વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાતના સમયથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। આ ધીમી ધારે વરસતો વરસાદ લગભગ 2 થી 3 ઇંચ જેટલો પડ્યો છે। લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો એક તરફ ખેતરોની અંદર તૈયાર થતા પાકને પણ નુકસાન થવાની સંભાવના થઈ રહી છે। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની નદીઓ નાળા છલકી ઉઠ્યા છે। નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, તો એક તરફ વિસાવદરની આમ જનતા ખરબચડા અને ખાડાવાળા રોડથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। હાલ 2 વ્હીલર 4 વ્હીલર રોડ પર ચાલી શકે નહીં એવી પરિસ્થિતિ આ વરસાદી વાતાવરણમાં ઊભી થઈ રહી છે। ત્યારે એક જ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે કે શું તંત્ર ઊંઘમાં છે? શું તંત્રને આ પરિસ્થિતિની ખબર નથી? માટે લોકોમાં પણ આ ખળભળાટ અને ખાડાવાળા રસ્તાઓના સમારકામ થાય તેવી લોક માંગણી થઈ રહી છે। હાલ તો આ વરસાદી વાતાવરણનું લોકોને ભરપૂર આનંદ લઈ રહ્યા છે અને નદીઓમાં અને આંબાજળ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે। રિપોર્ટર ભાનુભાઈ સાસિયા, વિસાવદર।